પોરબંદર ખાતે વિશ્વ સિંહ દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી। તાજાવાલા હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલી જોડાયા હતા। મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સિંહોની સંખ્યા વધીને 891 થઈ છે અને સિંહોનો વિચરણ વિસ્તાર 3થી વધીને 11 જિલ્લાઓ સુધી પહોંચ્યો છે। 143 વર્ષ બાદ બરડા વિસ્તારમાં સિંહોનો પુનઃ વસવાટ થયો છે। વર્ષ 2023માં પ્રથમ સિંહના આગમન બાદ આજે બરડા વિસ્તારમાં 26 સિંહોનો પરિવાર વસવાટ કરી રહ્યો છે। બરડાને સિંહ આવાસ તરીકે વિકસાવવાની સાથે આશરે 270 હેક્ટર વિસ્તારમાં સફારી પાર્ક બનાવવાનું આયોજન પણ હાથ ધરાયું છે। વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે જો વન્ય સૃષ્ટિ ટકશે તો જ માનવજાત ટકી શકશે। તેમણે સિંહો સાથે સહઅસ્તિત્વ જાળવવા તથા વન્યજીવોને છંછેડવા નહીં અને સલામત અંતર જાળવવા લોકોને અપીલ કરી હતી। કાર્યક્રમ દરમિયાન વન વિભાગના પેટ્રોલિંગ બાઇક અને રેસ્ક્યુ વાહનોને લીલી ઝંડી આપવામાં આવી હતી તેમજ વન કર્મચારીઓના આવાસો અને વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। વિશ્વ સિંહ દિવસ નિમિત્તે પોરબંદર સહિત સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં વન્યજીવ સંરક્ષણ અને પર્યાવરણ જતન અંગે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા।